કરવામાં આવે। મહેસાણા જિલ્લામાં પડેલા ભારે વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે। ચો તરફ પાણી જ પાણીના દ્રશ્યો નજરે પડી રહ્યા છે। ત્યારે કટોસન રામપુરાના અંડરપાસ ભરાઈ જતા અંડરપાસમાં એક કાર ગરકાવ થઈ ગઈ છે। મહેસાણા જિલ્લામાં પડેલા ભારે વરસાદ બાદ ચો તરફ મુશ્કેલીના દ્રશ્યો સામે આવે છે। વરસાદ વિરામ લીધા પછી પણ તંત્રની બેદરકારીના કારણે લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। રામપુરા કટોસણ વિસ્તારમાં આવેલા અંડરપાસમાં પાણી ભરાઈ જતા એક કાર આખી ખાબકી ગઈ છે। પાણીના યોગ્ય નિકાલ ન હોવાને કારણે અંડરપાસમાં સ્વિમિંગ પુલમાં ફેરવાઈ ગયો છે। બે સરખા ગામોને જોડતો આ એક એવો મુખ્ય અંડરપાસ બંધ થઈ જતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે। એક ગામથી બીજે ગામ જવા માટેનો મુખ્ય રસ્તો બંધ થતા સ્થાનિકો અને વાહન ચાલકો અટવાયા છે। અંડરપાસમાં પાણી ભરાઈ જતા આ એક જ માત્ર રસ્તો છે જે આજુબાજુના ગામડાઓને જોડે છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેને લઈને સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે। વડોદરામાં ચોમાસાની સાથે જ મનપાની પ્રી મોન્સૂન કામગીરી ઉપર અનેક